નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ શહેર અને જિલ્લામાં આજથી દશામા વ્રતનો પ્રારંભ. માઈ ભક્તો 10 દિવસ સુધી માતાજીની પૂજન અર્ચનામાં લીન બનશે. મેકિંગ ઓફ મેઘરાજા. દર વર્ષે અલગ અલગ મૂર્તિકારો દ્વારા બનાવાતી મેઘરાજાની પ્રતિમામાં 250 વર્ષથી મુખાકૃતિનો આકાર લેતું એક જ રૂપ. 7 કલાકની અથાગ મહેનતે 5 મૂર્તિકારો અને સહાયકોએ 250 કિલોના મેઘરાજાની બનાવી આબેહૂબ મૂર્તિ. 5.5 ફૂટ ઊંચી અને 4.5 ફૂટ પહોળી મેઘરાજાની પ્રતિમા સર્જનનો અદ્વિતીય નમૂનો. નર્મદા નદીની માટી, નારિયેળના રેશા, કાંઠી, ઘાસના પૂળાથી એક જ રાતમાં નિર્માણ કરાતા જળદેવના ભાવ પણ પ્રતિવર્ષ એક સમાન ઉપસે છે. વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા ઉત્સવ પાછળની દંતકથા અને મૂર્તિ નિર્માણની અવિસ્મરણીય ગાથા. ભરૂચમાં મેઘરાજાની સ્થાપના 26 દિવસ ભક્તો પર વર્ષાવશે કૃપા. દુકાળ સાથે જોડાયેલી મેઘરાજાની દંતકથા. જલાધિદેવની માટીની પ્રતિમા બનાવી અષાઢ વડ અમાસે બિરાજમાન કરાઈ. સમસ્ત ભરૂચ ભોઈ સમાજમાં શ્રદ્ધાની હેલી. ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનારમાં દશામાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રદ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રવિવાર અમાસથી 10 દિવસનું આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભક્તિસભર માહોલ ફેલાયો છે. વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઈ હતી. દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે. 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની આગતા સ્વાગતામાં લીન રહેશે. ભક્તોના દુખડા હરતા માર્ગ દશામાના વ્રતનો પ્રારંભ થતા 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં માઈ ભક્તો ભક્તિમય બનશે. વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવાતો ઐતિહાસિક મેઘરાજા ઉત્સવ અલૌકિક અને અવિસ્મરણીય ગાથા સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલો છે. શિલ્પકળાના બેનમૂન નમૂના સમાન સમાજના જીવાઓ દ્વારા એક જ રાતમાં નિર્માણ થતી મેઘરાજાની પ્રતિમા પણ અઢી સદીમાં અનેક મૂર્તિકારો બદલાયા છતાં એક જ મુખાકૃતિ ભાવ પ્રગટ કરતી પ્રતિવર્ષ આકાર લઈ રહી છે. વિશ્વભરમાં ભરૂચના ગૌરવ સમા ભોઈ સમાજના આ ઐતિહાસિક ઉત્સવમાં ચેનલ નર્મદા પહેલી વખત મેકિંગ ઓફ મેઘરાજાના દ્રશ્યો લઈને આવ્યું છે. અષાઢી 14 શનિવારે રાત્રે 11:30 કલાકે મોટા ભોઈવાડ મેઘરાજાના સ્થાપન કેન્દ્ર બાજેટ પર સમાજના બાળકો, યુવા અને વડીલ એવા મૂર્તિકારો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટી, કાળી માટી, નારિયેળના રેશા, કાંઠી અને ઘાસના પૂળા સાથે પ્રતિમાના નિર્માણનો પ્રારંભ કરાયો હતો. બીજી તરફ ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખ ભદ્રેશ જાદવ, ઉત્સવ કમિટી મંત્રી મયંકકુમાર જાદવ, ટ્રસ્ટી મંડળ, કમિટી સભ્યો, આગેવાનો અને સમાજના અન્ય લોકો આખી રાડ ખડે પગે વ્યવસ્થામાં રહ્યા હતા. જય મેઘરાજના જયકાર અને ભક્તિ ગીતોની રમઝટ વચ્ચે મૂર્તિકાર રીતેશ જાદવ સાથે પ્રતિક યાદવ, બિપિનભાઈ, સુધીરભાઈ, કૃષ્ણા શ્રેયાંશ, સુજલ, વિવેક, કેયુર, જયેશ, નરેશ, કાર્તિક, કૃણાલ સમાજના બાળકો, યુવા અને વડીલો 185 કિલો માટી અને અન્ય સામગ્રીમાંથી મૂર્તિને આકાર આપવામાં શ્રદ્ધાભેર મગ્ન બની ગયા હતા. જોત જોતામાં ધ્યાનસ્થ મુદ્રામાં મેઘરાજાનું નિર્માણ શરૂ થયું હતું અને મધરાત બાદ મળસ્કે મૂર્તિકાર એવા સમાજના શિલ્પીઓની અથાગ મહેનતે 7 કલાકે 250 વર્ષથી દરેક વર્ષે નિર્માણ થતી એક જ ભાવ મુખાકૃતિ દર્શાવતી મેઘરાજાની આકર્ષક અને મનમોહક પ્રતિમા તૈયાર થઈ ગઈ હતી. આશરે 250 કિલોથી વધુ વજન, 5.5 ફૂટ ઊંચાઈ અને 4.5 ફૂટ પહોળાઈના મેઘરાજાના સ્થાપન સાથે જ સમસ્ત ભોઈ સમાજ અને ભરૂચ મેઘમય બની ગયું છે.
ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘોત્સવમાં આજે અષાઢી અમાસે મેઘરાજાની માટીની પ્રતિમાનું ભોઈ સમાજ દ્વારા વિધિવત સ્થાપન કરાયું હતું. ભરૂચમાં છપ્પનિયા દુષ્કાળના પહેલાના ભયંકર દુષ્કાળ સમયે ફુરજા બંદરે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનું વિધિવત પૂજન કરાયું હતું. જો જળ દેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહીં થાય તો કોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરતા જ આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે જળ દેવતાએ અમૃત વર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વડ અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિ રૂપે ઉજવવામાં આવે છે. ભરૂચમાં આ મેળો મેઘમેળો કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાની સાથે સાંજે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવે છે. વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ઉજવાતો મેઘોત્સવમાં આજે રવિવારે શિલ્પકલાના બે નમૂના રૂપ મેઘરાજાની માટીની પ્રતિમાનું આજે ભોઈ સમાજ દ્વારા સ્થાપન કરાયું હતું. ભૃગુ ઋષિની જન્મભૂમિ ભરૂચ ભૃગુ કચ્છ તરીકે ઓળખાય છે. ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી જ્યારે એવું કહેવાય છે કે 56 દુકાળો પશુ પક્ષીઓ માણસો ખેડૂતો વરસાદ માટે પાણી માટે તરફડે મારી હતા. એવા સમયે અમારા સમાજના વડવાઓએ એક પ્રતિજ્ઞા લીધી હતી કે હે જલ દેવતા, જો તું વરસાદ રૂપે અમારે અહીંયા આવશે અમે ધન્ય રહીશું તો અમારી તમારી મૂર્તિની સ્થાપના કરીશું. એવા સમયે એક સંત એને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો? નહીં કે અમે ભજન કીર્તન કરી રહ્યા છીએ જલ દેવતાને રીઝવવા માટે. પણ જલ દેવતા એટલે જે જલ દેવતા છે વરસાદ રૂપે આવી નહીં શકતા. એમને એવું કહ્યું કે જાઓ તમે નર્મદા નદીમાં જાઓ, માટી લાવી અષાઢી અમાસને આગલી રાતે એટલે 14મી દિવસે વિધિ વિધાનથી મેઘરાજાની એટલે જલ દેવતાની સ્થાપના કરો અને પૂજા અર્ચના કરો. વરસાદ ના પડતો જોઈ લેજો એમ કે. એવા સમયે અમારા સમાજના લોકોએ માં નર્મદાની માટી લાવી પૂજા વિધિ કરી અને મેઘરાજાની સ્થાપના કરી. ખૂબ ભજન કીર્તન કર્યા. અમારો સમાજ સત્ય પ્રેમ કરુણાથી ભરેલો છે. ખૂબ ભજન કીર્તન કર્યા તો એ વરસાદનો કોઈ અંતર ના આવ્યો. એવામાં એ સંતે એક પ્રતિજ્ઞા લીધી કે જલ દેવતા, જો આ સમયે વરસાદ રૂપે તો અહીંયા અમને નહીં દેખાય તો તમારી પ્રતિમાનો અમે ખંડિત કરીશું. બસ એ ક્ષણ એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડા સમયમાં વાદળો વાદળો એકદમ ગરજવા લાગ્યા અને થોડાક સમયમાં નદી નાલા સરોવર છલકાઈ ગયા અને ખેડૂતોમાં પશુ પક્ષીઓમાં આનંદનો ઉત્સાહનો પાર ન રહ્યો. જાણે દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું. તો આટલી બધી ચમત્કાર થયો. એ ક્ષણિક ક્ષણ આજે પણ અમે 250 થી વધુ વર્ષથી જ્યારે અમે પરંપરા સાચી રાખી અને ઉભી રહ્યા છીએ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સદગુરુ મોબાઈલ, ફ્રેન્ડ્સ મોબાઈલ સહિત 5 મોબાઈલની દુકાનમાંથી ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ 6.35 લાખનો મુદ્દામાલ કબજે કરી 5 વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ, ફ્રેન્ડ્સ મોબાઈલ, રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જયંબે મોબાઈલની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવ્યું છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓ ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા, જયદીપસિંહ સરદાર અને હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદગુરુ મોબાઈલ, ફ્રેન્ડ્સ મોબાઈલ, રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જયંબે મોબાઈલની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ 6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ભરૂચની મદીના હોટલ પાછળ મલેકવાડમાં રહેતો મોહમ્મદ ઉબેસ ઇમ્તિયાઝ શેખ, નહેરુસિંહ સુપસિંહ રાજપુરોહિત, જગદીશ રાજપુરોહિત અને મોહન રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરાબ તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભુટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરાબ તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જીતાલી ગામમાં ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
અને જીતાલી ગામના મોટું ફળિયામાં રહેતો ઇકબાલ મોહમ્મદ પટેલ, શાહજહાં અહમદ થસનજી ભાણા અને વસીમ અકરમ હનીફ મોહમ્મદ પટેલ, યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ ઉમર, નિલેશ કુમાર બાલુભાઈ પટેલ, સલીમ સુલેમાન મોહમ્મદ રાવત, મોહમ્મદ અહમદ થસનજી પટેલ સહિત દિનેશ હરતિમલભાઈ પ્રેમચંદ્ર જૈનને ઝડપી પાડ્યો હતો. ભરૂચના શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગૌપૂજા તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી હતી. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન 9 વર્ષની પૂર્ણતાએ 10મા વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નવા નામ અને નવા પ્રતીક સાથે કાર્યરત છે. બિન રાજકીય વિચારધારા સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌપૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહિલા શહેર એકમના હેમાબેન શુક્લા, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે સૌ જાણીએ છીએ કે દિવાસાનો મહાપર્વ છે. પરશુરામ સંગઠન દ્વારા ગૌ પૂજા અને ઔદુંબર પૂજાના ઔદુંબર વૃક્ષ પૂજાની તો જેને અનુલક્ષીને આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ. કાર્યક્રમની શરૂઆત કરીશું. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવા ઘોષસ્તરણો. 10 વર્ષ પૂરા કરવા એ અગત્યનું નથી, પણ 10 વર્ષ કેવી રીતે પૂરા કર્યા એ અગત્યનું છે. સમાજના ઉપયોગી કેટલા કાર્યક્રમ કર્યા, સમાજ ઉત્થાનના કેટલા કાર્ય કર્યા, બ્રહ્મ સમાજના કુટુંબ સુધી, એના રસોડા સુધી આપણે કેટલા ઉપયોગી થયા એ અગત્યનું છે. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકામાં કુલ 7 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા ભરૂચ તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓ ખાતે 0 થી 18 વર્ષ સુધીના બાળકોનું આરોગ્ય ચેકઅપ કરી આરોગ્યલક્ષી માહિતી તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેના ભાગરૂપે તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત શ્રી BH પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ દ્વારા દરેક બાળકોના વજન, ઊંચાઈ અને હેલ્થ સ્ક્રીનિંગ કરી જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપી જરૂરિયાતમંદ બાળકો તેમજ હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા બાળકોને ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી. વાગરાના આંકોટ ગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં સુત્રેલ ગામના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. ભરૂચના વાગરાના સુત્રેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાઠોડ મોટરસાયકલ નંબર GJ16DM8226 લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન ગત રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયું હતું, જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જો કે ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે મૃતકનું PM કરાવવા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે સામોર ગામની સીમા ખેતરની વાડના ઓઠમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના PI VK ભુટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફને બાતમી મળી હતી કે સામોર ગામની સીમમાં ઝોરાવગામાંથી રોડને અડીને આવેલ ખેતરની વાડના ઓઠમાં કોઈક ઈસમે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 644 નંગ બોટલ મળી કુલ 72,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 7 સુરોના સરનામે જાણીતા ગુજરાતી અને હિન્દી ગીતોનો જલસો યોજાયો હતો. અંકલેશ્વર JDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 7 સુરોના સરનામે જાણીતા ગુજરાતી અને હિન્દી ગીતોનો જલસો યોજાયો હતો. જેમાં જાણીતાના અતીત કાપડિયા અને તેઓની ટીમ આલાપ સેન્ટર ફોર મ્યુઝિક દ્વારા વિવિધ ગુજરાતી અને હિન્દી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
આ સંગીત જલસોમાં યુપીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અશોક પંચવાણી, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ડાયરેક્ટર અને બીડીએમએના પૂર્વ પ્રમુખ હરીશ જોશી, લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ પ્રમુખ બળદેવ પ્રજાપતિ તેમજ આગેવાન નરેશ પુજારા, રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે, સેક્રેટરી બલકેશ પટેલ સહિત સંગીત પ્રેમીકો ઉપસ્થિત રહ્યા હતા. સંગીતના સૂર રેલાવતું હોય અને આગળ વધતું હોય તો એનાથી વધારે આનંદની વાત કઈ હોઈ શકે. અને સંગીત એ શ્વાસ છે, આપણે બધા જાણીએ છીએ. કમનસીબી એવી છે કે પંડિત ઓમકારનાથ ઠાકુરના ભરૂચની અંદર ખરેખર સંગીતનો જબરદસ્ત માહોલ હોવો જોઈએ, પણ એ નથી. અને એટલે જ્યારે માય લિવેબલ શબ્દ જ્યારે બોલ્યા ને ત્યારે હું માથું ખંજવાળતો હતો, કારણ કે એ નામ દેવા જેવું નથી અત્યારે. કારણ કે જે અપેક્ષાથી જે શરૂ કર્યું હતું એમાં ધાર્યા પરિણામો લાવી ન શકાય, કારણ કે સરકાર જોડે કામ કરવાનું એટલે માય ગોડ બહુ ભગીરથ કામ છે. જાણે બહુ મોટો માઉન્ટેન ટ્રેકિંગ કરતા હોય ને એવું કામ છે. અને એમાં પણ એવું થયું. અને જ્યારે ઘણા બધા કાર્યક્રમો થતા હતા ત્યારે અતિકભાઈની ઈચ્છા હતી કે કાર્યક્રમ માય લિવેબલમાં થાય, અને એમાં એ એક ભલામણ કરી હતી અને એક સુંદર કાર્યક્રમ થયો હતો. હું પણ એમાં જો કે ઉપસ્થિત નહોતો રહી શક્યો. એટલે અંકલેશ્વરમાં જે વાઇબ્રન્સી સંગીત ક્ષેત્રે છે, દાખલા નરેશભાઈ એ ગાના લવર્સ ક્લબ અને વાઇબ્રન્ટ અને જીવંત રાખી છે, એટલે કેટલા બધા લોકો એ પ્રકારે સંગીતની સાથે જોડાયેલા છે. કેટલા બધા ક્લાસીસ અહીંયા આપણા અંકલેશ્વરની અંદર પણ ચાલે. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. નરેન્દ્ર મોદી. કલાકાર અતિથે ઉપરનું ગીત પણ નરેન્દ્ર મોદીની 73મી વર્ષગાંઠે મોદીજીએ લખેલી કવિતા પર સંગીત કોમ્પોએ કર્યું હતું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. જળહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. જળહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમણને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફુરતું છે. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્રી રંગ પેલેસ કોમ્પ્લેક્સમાં બેકરીમાં કાઉન્ટર ઉપર મૂકેલ 1.5 લાખ રોકડા ચોરી કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગત તારીખ 29મી જુલાઈના રોજ ભરૂચના જાડેશ્વર રોડ ઉપર શ્રી રંગ પેલેસ કોમ્પ્લેક્સમાં બેકરીમાં ગ્રાહકની સ્વાંગમાં આવેલ ઈસમે
વેપારીની નજર ચૂકી કાઉન્ટર ઉપર પ્લાસ્ટિકની થેલીમાં રહેલ રોકડા 1.50 લાખ લઈ ફરાર થઈ ગયો હતો. આ ચોરીની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં મુસ્લિમ ખારવાવાડમાં જર્જરિત 2 માળનું મકાન વહેલી સવારે ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરમાં જર્જરિત મકાનો વરસાદી વાતાવરણમાં ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં મુસ્લિમ ખારવાવાડમાં સોનબેન નારણ સોલંકીનું 2 માળનું મકાન આવ્યું છે. જે મકાન જર્જરિત બનતા આજ રોજ વહેલી સવારે ધરાશાયી થયું હતું, જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે મકાનનો કાટમાળ બાજુના મકાન ઉપર પડતા કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં મશીન દબાઈ જતા નુકસાન થયું હતું. ઘટનાની જાણ પાલિકા ફાયર વિભાગમાં થતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અતિ ઉલ્લેખનીય છે કે આજુબાજુના મિલકત ધારકોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આ ઘટના બની છે. અંકલેશ્વરના જેસીઆઈ ભવન ખાતે શ્રી વિશ્વકર્મા પંચાલ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું હતું. સમગ્ર વિશ્વકર્મા પંચાલ સમાજના યુવક યુવતીને પોતાની પસંદગીનો જીવનસાથી મળે તે હેતુથી અંકલેશ્વરના જેસીઆઈ ભવન ખાતે શ્રી વિશ્વકર્મા પંચાલ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી જીવનસાથી પસંદગી સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ જીવનસાથી પસંદગી સંમેલન મેળામાં અપરિણિત યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ જીવનસાથી પસંદગી સંમેલનમાં તેજસ પંચાલ, હસમુખ પંચાલ, નીતિન પંચાલ અને રાહુલ પંચાલ સહિત સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વકર્મા જીવન સાથી પંચાલ સંમેલનનું અહીંયા આયોજન કરેલું હતું અને ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા અમને પ્રતિસાદ મળ્યો છે. કોઈનું જીવન સુખી થાય એ બાબતનો એક પ્રયાસ છે અમારો અને ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા છે. અંકલેશ્વરના ભટકોદરા ગામની શાહીન પાર્ક એપાર્ટમેન્ટ ખાતે આવેલ મસ્જિદની સામેની બિલ્ડિંગની નીચેના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. અંકલેશ્વરના ભટકોદરા ગામની શાહીન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલ વહીદ અબ્દુલ સત્તાર ચૌધરીએ ગત તારીખ 30મી જુલાઈના રોજ પોતાની બાઇક નંબર JJ16BR8157 એપાર્ટમેન્ટ ખાતે આવેલ મસ્જિદની સામેની બિલ્ડિંગની નીચેના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 30,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. બાઇક ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરસીસી લાઇબ્રેરી ખાતે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે સભ્યોએ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી ઉજવણી કરી હતી. આજે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરતા કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે આરસીસી લાઇબ્રેરી ખાતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સભ્યોએ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી આજના દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ હર્ષા મોદી, સેક્રેટરી કમલ શાહ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पाले चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર અને જિલ્લામાં આજથી દશામા વ્રતનો પ્રારંભ. માઈ ભક્તો 10 દિવસ સુધી માતાજીની પૂજન અર્ચનામાં લીન બનશે. મેકિંગ ઓફ મેઘરાજા. દર વર્ષે અલગ અલગ મૂર્તિકારો દ્વારા બનાવાતી મેઘરાજાની પ્રતિમામાં 250 વર્ષથી મુખાકૃતિનું આકાર લેતું એક જ રૂપ. 7 કલાકની અથાગ મહેનતે 5 મૂર્તિકારો અને સહાયકોએ 250 કિલોના મેઘરાજાની બનાવી આબેહૂબ મૂર્તિ. 5.5 ફૂટ ઊંચી અને 4.5 ફૂટ પહોળી મેઘરાજાની પ્રતિમા સર્જનનો અદ્વિતીય નમૂનો. નર્મદા નદીની માટી, નારિયેળના રેશા, કાંઠી, ઘાસના પૂળાથી એક જ રાતમાં નિર્માણ કરાતા જળદેવના ભાવ પણ પ્રતિવર્ષ એક સમાન ઉપસે છે. વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા ઉત્સવ પાછળની દંતકથા અને
મૂર્તિ નિર્માણની અવિસ્મરણીય ગાથા. ભરૂચમાં મેઘરાજાની સ્થાપના 26 દિવસ ભક્તો પર વર્ષાવશે કૃપા. દુકાળ સાથે જોડાયેલી મેઘરાજાની દંતકથા. જલાધિદેવની માટીની પ્રતિમા બનાવી અષાઢ વડ અમાસે બિરાજમાન કરાઈ. સમસ્ત ભરૂચ ભોઈ સમાજમાં શ્રદ્ધાની હેલી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.